હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લીલી મકાઈના ઢોકળા બનાવશું. તો લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે આપણે આ મકાઈને આ રીતે દાણા કાઢી લીધા છે. એકદમ સરસ બધાય દાણા આપણે કાઢી લીધા. એક આપણે ઈનો લીધો છે. એક વાટકો આપણે સૂજી લીધી છે. 3 થી 4 ચમચી આપણે ચણાનો લોટ લીધો. થોડીક આપણે હળદર લીધી છે. અડધું લીંબુ લીધું છે અને 2 આપણે મરચાં લીધા છે. એ આપણે આ બેટરમાં નાખવાનું છે. વઘારવા માટે આપણે 3 થી 4 ચમચી આપણે તેલ લીધું. થોડાક આપણે તલ લીધા છે સફેદ. એક મરચું આ રીતે સુધારી લીધું અને મીઠા લીમડાના પાન લીધા છે. અને ઉપર બેટરમાં નાખવા માટે આપણે આ ચટણી લીધી છે અને આ સાસ લીધી છે. આપણે સાસમાં બનાવીશું. અને ચટણી બનાવવા માટે આપણે આ 2-3 ચમચી આપણે સીંગ લીધી, 2 મરચાં લીધા છે, એક આદુનો ટુકડો લીધો, થોડાક લીલા ધાણા લીધા છે અને 1 ચમચી આપણે ખાંડ લીધી છે, અડધું લીંબુનું ફાડું લીધું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું બેટરમાં અને ચટણીમાં નાખવા લીધું અને પાણી જોહે આપણે. તો આપણે આ મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ પીસવાના છે દાણા. બધાય દાણા આપણે આમાં નાખી દેવું. તો આ 2 મરચાં છે એ આપણે આમાં નાખી દેવાના છે. થોડુંક આમાં મીઠું નાખશું અને આપણે પાણી વગરનું પીસવાનું છે. તો આપણે આને પીસી લેવું. તો આપણે આને પીસી લીધું છે. જો એકદમ સરસ આવું પીસવાનું છે. થોડુંક દરદરું રાખવાનું છે. આપણે એકદમ ઝીણું નથી કરી નાખવાનું, કેમ કે આ દાણા લીલા હોય એટલે આમાં પાણીનો ભાગ હોય એટલે આપણે પાણીની જરૂર નહીં પડે. બધું બેટર આપણે આમાં કાઢી લેવું. જો આ રીતનું આપણે સરસથી બનાવી લેવાનું. આવું દરદરું હોય ને એવું. તો હવે આપણે આમાં રવો નાખી દેવું. સૂજી છે એ 1 વાટકી અને આપણે આ હળદર છે એ નાખી દેવું અને ચણાનો લોટ નાખી દેવું. હવે આપણે આમાં થોડીક સાસ નાખશું. આમાં થોડીક નાખીને આપણે નાખી દેવું. આમાં તમે દહીં નાખી શકો, પણ હું આજે આ સાસમાં બનાવું છું. સાઈઝમાં બને, આપણે ઘોળવા જેવું હોય એટલે સરસ બની જાય. હજી થોડીક સાઈઝ આપણે નાખીશું આમાં. સાઈઝ આપણે એકદમ ઘોળવું છે. કેમ કે રવો પલળ છે એટલે હજી આપણે આમાં થોડીક સાઈઝ નાખીશું. જો એકદમ સરસ આ રીતનું થઈ ગયું છે. હવે આપણે આને 10 મિનિટ ઢાંકીને રહેવા દેવું અને આપણે ચટણી બનાવી લેવું. તો આને 10 મિનિટ ઢાંકીને રહેવા દેવું. તો હવે આપણે ચટણી બનાવવાની છે. તો આપણે આ 2 મરચાં લીધા છે, એને આપણે આ રીતે કટિંગ કરી લેવું. થોડાક આપણે લીલા ધાણા લીધા, એને આપણે આમાં નાખવું અને આદુનો ટુકડો લીધો છે, એને આ રીતે થોડુંક કાપી લેવું અને આપણે આ ખાંડ નાખી દેવું
અને આપણે આ સિંગ નાખી દેવું. અને આપણે એક લીંબુનો રસ નાખી દેવો આમાં. ખાટો મીઠો સરસ ચટણી બનશે. હવે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને થોડુંક આપણે પાણી નાખશું 2 થી 3 ચમચી. હવે આપણે આને ચટણીને પીસી લેવું. તો આપણે એકદમ સરસ ચટણી થઈ ગઈ છે. જો એકદમ મસ્ત બની ગઈ. તો આને આપણે ઘડીક વાર ફ્રીજમાં રાખવાની છે. તો આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે ફ્રીજમાં રાખી દેવું, અને અહીંયા આપણે પાણી ગરમ મેલી દેવું. આપણે ગેસ ચાલુ કરશું. એમાં આપણે પાણી નાખશું. ફૂલ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આને પાણી ગરમ થવા દેવાનું છે. પછી જ આપણે માથે મેકવાનું છે. તીખો ઈનો નાખવાનો છે. તો પાણી ગરમ થવા દેવું આપણે ફૂલ. તો આપણે આ થાળી છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેવું આ રીતે. એ આપણા ઢોકળા છે એ એકદમ સરસ આસાનીથી નીકળી જાય. અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે એકદમ સરસ. તો હવે આપણે આ બેટર એકદમ સરસ આવું થઈ ગયું છે. એકદમ સરસ આપણી સૂજી પલળી ગઈ છે. તો હવે આપણે એમાં આ ઈનો નાખી દેવું, 1 પેકેટ. ઉપર આપણે આ લીંબુ નાખી દેવું. થોડીક આપણે સાઈઝ નાખીને આપણે એને ફેરવી લેવાનું છે, એટલે ઈનો એકદમ સરસ ફૂટી જાય. હવે આપણે આ બધું આમાં નાખી દઈએ. હવે આપણે આને ફેલાવી દેવાનું છે. ચટણી નાખી દેવું. આપણે આખી થાળી નહીં ભરવાની, અધૂરી રાખવાની, એટલે એકદમ સરસ ફૂલાઈ જાય એમ. હવે આપણે આની માથે રાખી દઈશું. ફૂલ પાણી ગરમ થઈ ગયું છે. ઉપર આપણે આ થાળી ઢાંકી દેવું ઊંધી આ રીતે. હવે આપણે આને 10 મિનિટ આને બફાવા દેવાનું છે. તો હવે આપણે આને જોઈ લેવું. 10 મિનિટ થઈ ગઈ છે. મસ્ત બની ગયા છે. હવે આપણે જોઈ લેવું. જો એકદમ સરસ. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું, અને આને આપણે નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું છે. એકદમ સરસ ફૂલાઈ ગયા. તો આપણે આને નીચે ઉતારી લીધું છે. તો આ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ તેલ ગરમ મેલી દેવું. આપણે વઘાર કરવાનો છે એનો. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે આ મરચાં નાખી દેવું, અને આપણે આ તલ નાખી દેવું, અને મીઠો લીમડો નાખી દેવું. ગેસ આપણે બંધ કરી દીધો. હવે આ વઘાર છે એ બધું આપણે આની માથે નાખવાનો છે. બધી કોર વઘાર નાખી દેવાનો.
હવે આપણે થોડુંક ઠંડુ થવા દઈને આપણે આના પીસ પાડી લેવું. તો હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે તો આના આપણે પીસ પાડી લેવું. તો એકદમ સરસ આપણે પીસ પાડી લીધા છે. તો આમાં આપણે સર્વ કરી લેવું. તો અહીંયા આપણે એકદમ મસ્ત નીકળી જાય એ રીતના છે. જો એટલા મસ્ત બન્યા છે. મસ્ત પીસ બન્યા છે. તો આપણે આમાં સર્વ કરશું. લીલી મકાઈના સરસ ઢોકળા બને છે. એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ મસ્ત બન્યા છે. પોચા પોચા મસ્તીના બન્યા છે. સાથે આપણે લીલી ચટણી રાખી દેવું, ધાણા મરચાંની. તો એક આપણે જોઈ જો એકદમ મસ્ત બન્યા છે. તો હું મારા દીકરાને ખવડાવું છું. જો અંદરથી એકદમ સરસ સોફ્ટ. કેવા બન્યા? સરસ. તો તૈયાર છે આપણા લીલી મકાઈના ઢોકળા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલી મકાઈના ઢોકળા.